નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દેડકાના તંત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે ચેતાતંત્ર અને સંવેદન અંગોનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આંખો અને કર્ણ એ વિકસિત રચનાઓ છે. બાકીની બધી રચનાઓ છે એની અંદર ચેતાતંતુ અને એને છેડે આવેલા કોષોના સમૂહ હોય છે. આંખોની રચનાની અંદર એની જે સ્થાન છે એ પૃષ્ઠ બાજુ આવેલી હોય છે અને ખોપરીની અંદર એક ખાડો હોય છે જેને કહેવાય છે નેત્ર ગુહા. અંગ્રેજી શબ્દ છે એના માટે ઓર્બિટ. જે રીતે આપણી આંખો પણ તમે જુઓ કે ખાડાની અંદર બંધ બેસતી છે, જેથી કરીને રક્ષણાત્મક છે. ઉપરથી કોઈ વસ્તુ પડે તો આંખને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, એ રીતે ખાડાની અંદર બંધ બેસતી આવેલી છે. તો એ ખાડો એના નેત્ર ગુહા કહેવામાં આવે છે અને દેડકાની અંદર આંખો નેત્ર ગુહામાં આવેલી હોય છે. અને કર્ણ છે એની અંદર અંતઃકર્ણ અને મધ્યકર્ણ હોય છે. બાહ્યકર્ણનો અભાવ છે. કર્ણનું કાર્ય છે એ શ્રવણ સંવેદી તો ખરું જ, સાંભળવાનું છે, સાથે સાથે સમતોલનનું કાર્ય પણ કર્ણનું હોય છે, જે રીતે આપણો કર્ણ પણ સમતોલનનું કાર્ય કરે છે. તો એવી બે રચનાઓ છે એની છેલ્લે આપણે વાત કરતા હતા. અને એના પછીનું જે તંત્રો આવે છે એની અંદર પ્રજનન તંત્ર, જેમાં સૌથી પહેલાં આપણે નર દેડકાનું પ્રજનન તંત્રનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી માદા દેડકાનું. નર દેડકાનું પ્રજનન તંત્ર, જેમાં આપણે એક આકૃતિ પણ તૈયાર કરીએ અને સાથે સાથે કેટલાક મુદ્દાઓ છે એનું વર્ણન પણ એની જોડે લઈશું. તો પ્રજનન તંત્રની અંદર નર દેડકો છે. દેડકો એકલિંગી પ્રાણી છે. નર અને માદા બંનેનું પ્રજનન તંત્ર અલગ અલગ જોવા મળે છે. અને એની અંદર નર દેડકાનું પ્રજનન તંત્ર, જેમાં થોડીક આકૃતિ આગળ દોરેલી છે અને એ આકૃતિ સાથે પણ આવશે. ઉત્સર્જન તંત્રમાં જે આપણે આકૃતિ દોરી છે એની જ આકૃતિ ફરીથી આપણે થોડી લાવીશું અને ત્યાર પછી બાકીની રચના છે એને અલગથી બતાવીશું. આપણે અહીંયા આકૃતિ દોરીએ છીએ. મૂત્રપિંડ આપણે બતાવીશું, કારણ કે મૂત્રપિંડના સાથે સંપર્કમાં શુક્રપિંડ હોય છે, જે મુખ્ય પ્રજનન અંગ તરીકે નર દેડકાની અંદર જોવા મળે છે. બંને કિડની અથવા મૂત્રપિંડ લગભગ સરખા કદના હોય છે. થોડાક નાના મોટા થાય તો વાંધો નહીં, પણ સરખા કદના. છેડે મેદકાય ખાસ પ્રકારની રચના, જે પદાર્થોનો સંગ્રહ કરે છે. ત્યાર પછી અવસારણીનો ભાગ, ચાલો અહીંયા મૂત્રાશય, મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની, જેને નર દેડકો છે એટલા માટે આપણે મૂત્રવાહિની નહીં કહીએ, પરંતુ એને મૂત્રજનન વાહિની કહીશું. શા માટે? તો એનું કારણ તમે જાણો છો અને અહીંયા તમને એનું કારણ છે આખું સમજાઈ જશે. કારણ કે શુક્રપિંડ છે એ એના સંપર્કમાં આવેલા હોય છે. અહીંયા શુક્રપિંડ આવેલા છે, એ જ પ્રમાણે અહીંયા પણ શુક્રપિંડ છે. એમાંથી નીકળતી નાની નાની નળીઓ, જેને કહેવામાં આવે છે શુક્ર વાહિકાઓ, અને એ શુક્રવાહિકાઓ છે એ મૂત્રપિંડની અંદર દાખલ થાય છે અને અંદરની બાજુ જે નળી છે એની સાથે જોડાય છે. તો એ પ્રમાણે એની રચના સાથે સાથે આપણે અહીંયા લખતા જઈએ છીએ. મુખ્ય પ્રજનન અંગ તરીકે, મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ, બાકીના બધા એની સાથે વહન સાથે સંકળાયેલા હોય એવા અંગો એની અંદર જોવા મળે છે. તો શુક્રપિંડ છે એક જોડ પીળાશ પડતા અંડાકાર, એક જોડ પીળાશ પડતા અંડાકાર છે. ઈંડા જેવો આકાર છે. નીચેથી થોડો ભાગ પહોળો હોય છે, ઉપરથી ભાગ સાંકડો હોય છે. માનવની અંદર પણ એનો આકાર અંડાકાર જ હોય છે. એક જોડ અથવા બેની સંખ્યામાં આવેલા છે. અહીંયા પણ આ બાજુ નાની નાની નળીઓ નીકળતી હોય છે, જેને શુક્રવાહિકાઓ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે નામ લખીશું શુક્રપિંડ. ચાલો આ નામ આપી દઈએ મેદકાય. અહીંયા
શુક્રપિંડ શુક્રપિંડની રચના આવેલી છે. મુખ્ય પ્રજનન અંગ તરીકે આવેલા હોય છે. એનું સ્થાન તમે જોશો તો મૂત્રપિંડના ઉપરના ભાગમાં સ્થાન મૂત્રપિંડના ઉપરના ભાગમાં ગોઠવાયેલા છે. વચ્ચેનો ભાગ છે એની અંદર નહીં, પણ છેક ઉપર ટોચનો ભાગ હોય, અગ્રબાજુ જેને કહેવાય, તો એની અંદર એની ગોઠવણી થયેલી હોય છે. અને અધિવૃક્કીય આવરણ નામના અધિવૃક્કીય આવરણ નામના આવરણથી રક્ષાયેલા હોય છે, અથવા તો એની આસપાસ અધિવૃક્કીય આવરણ, અધિ એટલે ઉપર અને વૃક્ક એટલે મૂત્રપિંડ. મૂત્રપિંડ માટે વૃક્ક ગ્રંથિ શબ્દ હોય છે. અધિ એટલે ઉપર, તે મૂત્રપિંડની ઉપરની બાજુ છે, એટલે કે અગ્રબાજુ ગોઠવાયેલા છે, માટે એનું નામ છે અધિવૃક્કીય આવરણ. બેવડા આવરણથી જોડાયેલા હોય છે, જેને કહેવાય શુક્રપિંડ બંધ. આવરણથી જોડાયેલા અથવા રક્ષાયેલા, જેને કહેવામાં આવે છે શુક્રપિંડ બંધ. અધિવૃક્કીય બેવડા આવરણથી, વચ્ચે બેવડા વર્ષ લખશું આપણે, બેવડા આવરણથી, ડબલ આવરણ હોય છે એની આસપાસ, તો એને શુક્રપિંડ બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને એના વડે એ રક્ષાયેલા હોય છે અથવા તો જોડાયેલા હોય છે એવું આપણે કહી શકીએ છીએ. એના પછી શુક્રવાહિકાઓ, શુક્રપિંડ પછી આવશે શુક્રવાહિકાઓ. શુક્રવાહિકાઓ જેની સંખ્યા 10 થી 12 છે. પ્રત્યેક શુક્રપિંડની અંદર 10 થી 12 હોય છે, એટલે 10 થી 12 જોડ કેવી હોય તો પણ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આ બાજુ નામ આપણે આપી શકીએ છીએ, આ છે શુક્રવાહિકાઓ. શુક્રવાહિકાઓ દરેક શુક્રપિંડમાંથી નીકળે છે અને મૂત્રપિંડની અંદર દાખલ થાય છે. અંદરની બાજુ જે નળી છે એ નળીને જો અહીંયા આપણે થોડુંક બતાવવાનો પ્રયત્ન કરીએ તો અંદરની બાજુ એક નળી હોય છે, અને એ નળી છે જેને કહેવાય છે બીડરની નળી. અંદરની બાજુ દાખલ થઈ આ એક નળી છે, અને એ નળી છે અંદરની બાજુ જઈ અને ત્યાર પછી આ પ્રમાણે જુદા જુદા ભાગની અંદર વહેંચાઈ જાય છે. બહુ જરૂર નથી એટલે આપણે આકૃતિ વધારે નથી બતાવતા, પણ એકની અંદર એની અંદરની રચના છે એ બતાવીએ છીએ. અંદરની બાજુ બીડરની નળી સાથે જોડાય છે. આ છે બીડરની નળી. બીડરની નળી અથવા નાલી, નળી પણ કહેવાય છે. બીડર નામના વૈજ્ઞાનિકે એનો અભ્યાસ કરેલો છે, માટે એને કહેવાય છે બીડરની નળી. શુક્રપિંડમાંથી બહાર નીકળે છે અને બીડરની નળી જે મૂત્રપિંડની અંદર લંબ અક્ષે ગોઠવાયેલી છે, અહીંયા પણ એવી ગોઠવાયેલી હોય છે, અહીંયા પણ ગોઠવાયેલી છે, તો એની અંદર એ ખુલે છે. શુક્રપિંડની અંદર શુક્રકોષો છે એને અંદર લઈ જવાનું એ કાર્ય કરે છે. એટલે 10 થી 12 સંખ્યા છે, એની સંખ્યા 10 થી 12. પ્રત્યેક શુક્રપિંડની અંદર 10 થી 12 છે, પણ બંનેનું જો આપણે કહેવું હોય તો 10 થી 12 જોડ છે. શુક્રપિંડમાંથી નીકળી જે શુક્રપિંડમાંથી નીકળી પોતાની બાજુના મૂત્રપિંડમાં દાખલ થાય છે. પોતાની બાજુમાં દરેક શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ પોતાની બાજુ જે મૂત્રપિંડ છે એની અંદર દાખલ થશે. આ પણ પોતાની બાજુ છે એની અંદર દાખલ થાય છે. તો પોતાની બાજુના મૂત્રપિંડમાં દાખલ થાય છે. શુક્રપિંડમાંથી નીકળીને મૂત્રપિંડની અંદર એ દાખલ થાય અથવા તો પ્રવેશે છે, અને દાખલ થાય અને બીડરની નળીમાં પ્રવેશે છે. તમે જોઈ શકો છો શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ બીડરની નળી છે એની અંદર એ પ્રવેશ કરે છે, અને ત્યાર પછી બીડરની નળીમાંથી અંતે મૂત્રવાહિનીમાં ખુલે છે. ત્યાંથી અંતે મૂત્રવાહિનીમાં ખુલે છે, અને મૂત્રવાહિનીની અંદર ખુલે છે. આ મૂત્રવાહિની છે. ચલો,
અને એટલા માટે એને હવે કહેવામાં આવે છે મૂત્રજનન વાહિની. મૂત્રવાહિનીમાં ખુલે છે, પણ મૂત્રવાહિની અંદર આ શુક્રવાહિકાઓ શુક્રકોષોનો ત્યાગ કરે અથવા તો દાખલ કરે છે. બીડરની નળી છે, બીડરની નળી પછી આવશે મૂત્રવાહિની. એટલા માટે હવે મૂત્રવાહિનીને નર દેડકાની અંદર મૂત્રજનન વાહિની કહેવામાં આવે છે. મૂત્રવાહિનીમાં ખુલે છે, તેથી તેને મૂત્રજનન વાહિની કહે છે. એક કારણ પણ સાથે સાથે આવી ગયું છે કે નર દેડકાની અંદર મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહેવામાં આવે છે. કારણ શું છે? તો એ શુક્રકોષોનું વહન પણ એ કરે છે. મૂત્રનું વહન, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન તો કરે છે, સાથે સાથે શુક્રકોષોનું વહન કરે છે. માટે એનું નામ આપ્યું છે મૂત્રજનન વાહિની. તો એ મૂત્રજનન વાહિની છે એ ત્યાં આગળ આવેલી છે. પછી મૂત્રજનન વાહિની ડાયરેક્ટ હવે લખવું તો પોઈન્ટ લખશું. મૂત્રજનન વાહિની અવસારણીમાં ખુલે છે. પોતાના સ્વતંત્ર છિદ્રો મારફતે અવસારણીની અંદર ખુલે છે. હા, આ છે અવસારણી અને અહીંયા આવેલું છે અવસારણી દ્વાર. ત્યાં આગળ દ્વિખંડની મૂત્રાશય આવેલું હોય છે અને એ મૂત્રનો સંગ્રહ કરે છે. આગળ એની આપણે વાતો કરી દીધેલી છે, ચર્ચા થઈ ગયેલી છે. અને એ અહીંયાથી જે મૂત્ર આવે છે એ મૂત્ર ટીમ્પે ટીમ્પે મૂત્રાશયમાં જાય, મૂત્રાશય ભરાઈ જાય પછી એ મૂત્ર અહીંયાથી અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર એનો ત્યાગ કરવામાં આવે છે. તો એ જ પ્રમાણે અહીંયાથી જે શુક્રકોષો આવે છે મૂત્રજનન વાહિની દ્વારા, એ શુક્રકોષો અવસારણીમાં ભેગા થયા હોય છે અને અવસારણીમાંથી મૈથુન ક્રિયા બાદ અથવા મૈથુન ક્રિયા પછી સીધા જ અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર એનો ત્યાગ થાય છે. ધ્યાનમાં રાખજો, શુક્રકોષો છે મૂત્રાશયમાં દાખલ થતા નથી, કારણ કે એનો જથ્થો વધારે હોય છે, એનો ફોર્સ વધારે હોય, દબાણ વધારે હોય છે, જેથી કરીને સીધા અવસારણી દ્વાર મારફતે બહાર મોકલવામાં આવે છે. ફક્ત ઉત્સર્ગ દ્રવ્યો અથવા મૂત્ર જ મૂત્રાશયની અંદર સંગ્રહ પામે છે, શુક્રકોષોનો સંગ્રહ એમાં થતો નથી. આ પણ થોડીક વાત ક્લિયર કરી લેવાની જરૂર છે. મૂત્રજનન વાહિની છે એ ત્યાર પછી અવસારણીની અંદર ખુલે છે અને અવસારણી છે એ નાનું મધ્ય કોટર જેને કહેવામાં આવે છે. અવસારણી એક નાનું મધ્ય કોટર છે, વચ્ચે આવેલું છે. મધ્ય એટલે અહીંયા મળાશય આવેલું છે અને અહીંયા અવસારણી દ્વાર છે, એની વચ્ચે આવેલું છે કે જે મળ, આપણે મળને ઉત્સર્ગ દ્રવ્યો કહીશું તો ચાલશે. ઉત્સર્ગ દ્રવ્યો, મૂત્ર અને શુક્રકોષોનું વહન કરે છે. વહન માટેનું એક કોમન છે, સામાન્ય માર્ગ છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે મળ સામાન્ય રીતે મૂત્ર છે, મૂત્રવાહિની દ્વારા આવે છે અને શુક્રકોષો છે એ પણ મૂત્રજનન વાહિની દ્વારા આવે છે અથવા મૂત્રવાહિની દ્વારા આવે છે અને એ ત્રણે ત્રણ માટેનો એક કોમન માર્ગ છે. માટે એને આપણે અવસારણી તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી એ અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર એનો નિકાલ કરે છે. શુક્રકોષોનું વહન કરે છે અને અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર એનો નિકાલ થશે. સાથે સાથે અહીંયા મેદકાય આપેલા છે અને એ મેદકાય છે એનું વર્ણન જો કે અહીંયા આપેલું નથી, પણ બંનેમાં લાગુ પડશે, ચાહે નર દેડકો હોય કે માદા દેડકો હોય. કારણ કે મેં તમને આગળ વાત કરેલી છે કે ચોમાસાનો સમય આવે જ્યારે જળાશયની અંદર પાણી હોય ત્યારે દેડકો પુષ્કળ પ્રમાણમાં ખોરાક ખાઈ અને મેદકાયની અંદર ચરબી સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. અને શીત નિંદ્રા અત્યારે હાલ છે, ઉનાળાની અંદર ગ્રીષ્મ નિંદ્રા આવવાની છે, તો એ એટલો સમય છે એ જ્યારે નિંદ્રામાં હોય ત્યારે એમાંથી ખોરાકના ઘટકો તરીકે એનો ઉપયોગ થતો હોય છે. એ દરમિયાન એ ખોરાક લેતો નથી. બીજી વસ્તુ છે કે જ્યારે ગ્રીષ્મ નિંદ્રા પછી ચોમાસાની અંદર વરસાદ આવે એટલે તરત જ એની પ્રજનન ઋતુ હોય છે. એટલે પ્રજનન ઋતુ હોય ત્યારે અગાઉથી જનન કોષોનું નિર્માણ થયેલું હોવું જરૂરી છે અને એના માટેની જે શક્તિ છે એ વધુમાં વધુ વપરાય છે અને એ આ મેદકાય એ શક્તિ પૂરી પાડે છે એ વખતે. તો એવા મેદકાયો અહીંયા ગોઠવાયેલા હોય છે જે મૂત્રપિંડની ઉપરની બાજુ આવેલા છે. તો આ રીતે આપણે નર દેડકાનું પ્રજનન તંત્ર છે અને એનો અભ્યાસ કરી શકીએ છીએ, જેમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ, એક જોડ પીળાશ પડતા અંડાકાર છે, એમાંથી નીકળતી શુક્રવાહિકાઓ પ્રત્યેક બાજુના પોતાની બાજુના મૂત્રપિંડમાં દાખલ થાય છે. અંદરની બાજુ બીડરની નળીમાં ખુલે છે,
બીડરની નળી છે એ મૂત્રવાહિનીમાં ખુલે છે, માટે એને મૂત્રજનન વાહિની કહેવામાં આવે છે. દરેક મૂત્રજનન વાહિની એ મૂત્રપિંડમાંથી બહાર નીકળી અવસારણીમાં દાખલ થાય છે, પોતાના સ્વતંત્ર છિદ્ર મારફતે અવસારણીમાં ખુલે છે. અને આ રીતે અવસારણી છે એ મધ્યકોટર, જે ઉત્સર્ગ દ્રવ્યો, મૂત્ર અને શુક્રકોષો ત્રણેયના વહન માટેનો એક કોમન અથવા સામાન્ય માર્ગ એને ગણવામાં આવે છે. તો અહીંયા આ રીતે જો આપણે નક્કી કરીએ તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા, અહીંયા લખ્યું હતું, શુક્રકોષોના વહનનો માર્ગ, જે રીતે આપણે આગળ ઉત્સર્ગ દ્રવ્યોના વહનનો માર્ગ એની આપણે વાત કરતા હતા, એ રીતે અહીંયા નક્કી કરી શકીએ છીએ. તો સૌથી પહેલા શુક્રપિંડ, એમાંથી પછી નીકળશે શુક્રવાહિકાઓ, ત્યાર પછી આવશે બીડરની નળી, એના પછી આવે છે મૂત્રજનન વાહિની, ત્યાર પછી અવસારણી, અને અવસારણીથી પછી અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર. અવસારણી પછી શરીરની બહાર લખો તોય ચાલે, કારણ કે અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર એનો ત્યાગ કરવામાં આવે છે. તો આ પ્રમાણે એનો સળંગ માર્ગ છે. આની અંદર કોઈ પણ એક આડાવડા ના ચાલે. શુક્રવાહિકાઓ પછી બીડરની નળી આવે, પછી મૂત્રજનન વાહિની, અવસારણી અને અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર. ધ્યાનમાં રાખજો, અહીંયા શુક્રકોષોના વહનનો માર્ગ છે, પણ મૂત્રજનન વાહિનીની જગ્યાએ જો મૂત્રવાહિની લખ્યું હોય તો એ ના ચાલે, એ ખોટી વસ્તુ છે. એ વિકલ્પ પસંદ ના કરાય. 4 વિકલ્પો આપ્યા હોય અને એમાંથી સાચો વિકલ્પ આ છે, મૂત્રજનન વાહિની હોવી જરૂરી છે. અથવા તો આ જે અંગો છે એની અંદર જો આડોઅવળો ક્રમ હોય કોઈનો, તો એ ક્રમ પણ ખોટો ક્રમ એને ગણવામાં આવતો હોય છે. બરાબર. તો આ રીતે નર દેડકાનું પ્રજનન તંત્ર અને એની અંદર આવેલા જે ઘટકો છે એ અને શુક્રકોષોનું વહન છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. હવે એના પછી આવે છે માદા પ્રજનન તંત્ર, જેની અંદર આની આ આકૃતિની અંદર થોડો ફેરફાર આપણે કરીશું, અને થોડો ફેરફાર કર્યા પછી ફરીથી દોરીશું આખી આકૃતિ. છેલ્લો મુદ્દો આવે છે માદા દેડકાનું પ્રજનન તંત્ર, જેની અંદર અમુક વસ્તુ કોમન આવશે. દાખલા તરીકે ઉત્સર્જન તંત્રની અંદર જે આપણે મૂત્રપિંડ બતાવ્યા છે એ મૂત્રપિંડ અહીંયા પણ બતાવવા પડશે. આ મૂત્રપિંડ, ચાલો, મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની એ અવસારણીની અંદર દાખલ થાય છે. અહીંયા મૂત્રાશય આવેલું છે. દ્વિખંડી. આ છે મૂત્રવાહિની. બાકીના તમારે જે ભેદ કાયદો રહ્યા હતા એના એ ફરી આપણે દોરીશું. એડ્રિનલ ગ્રંથિ જો બતાવીએ તો બતાવી શકીએ છીએ, ન બતાવ્યું હોય તો પણ ચાલશે. આ મેદકાયો છે અને આ મૂત્રવાહિનીના છિદ્રો છે. હવે આપણે માદા દેડકાનું પ્રજનન તંત્ર એની વાત કરીએ છીએ, માટે થોડીક વધારે વિગતો એની અંદર દર્શાવીશું. અને એની અંદર અંડપિંડ છે સૌથી પહેલા. તો અંડપિંડ છે એ મૂત્રપિંડની ઉપરની સપાટી ઉપર આવેલા છે. થોડીક આકૃતિ આપણે વ્યવસ્થિત દોરીએ છીએ. મૂત્રપિંડની ઉપરની સપાટી ઉપર ગોઠવાયેલા છે અંડપિંડ. એ જ પ્રમાણે અહીંયા ચોપડીની અંદર જે આકૃતિ દોરી છે એમાં થોડુંક અલગ રીતે બતાવ્યું છે.
પણ એના કરતાં આપણે આ સરળ આકૃતિ દોરીએ છીએ. આ છે અંડપિંડ. અહીંયા એડ્રિનલ ગ્રંથિ બતાવીએ તો થોડીક બતાવી શકીએ છીએ, નીચેથી ભાગ દેખાતો હોય. નર પ્રજનન તંત્રમાં આપણે નથી બતાવી તો પણ ચાલશે, બતાવો અથવા ન બતાવો એની કોઈ જરૂરિયાત નથી. ચાલો હવે એના પછીની મેઇન વસ્તુ છે એ અંડવાહિની આપણે બતાવીશું. અને એનો શરૂઆતનો ભાગ થોડો પહોળો હોય છે, જેને આપણે અંડવાહિની નિવાપ કહીએ છીએ. બંને બાજુની અંડવાહિનીઓ શરૂઆત થાય છે અંડવાહિની નિવાપથી. પહોળો ગરણી જેવો ભાગ હોય છે અને ત્યાર પછીનો બાકીનો ભાગ છે અત્યંત ગૂંચળાવાળો હોય છે. અને છેલ્લે આ બાજુ પણ આપણે ગૂંચળાવાળો બતાવીશું. સફેદ રંગની નળી છે અને ઘણું બધું ગૂંચળું એની અંદર જોવા મળતું હોય એવા પ્રકારની નળી છે. અને અહીંયા થોડોક ભાગ આપણે બતાવીએ છીએ અને બાકીનો ન બતાવી શકાય એ અહીંયા અંડવાહિની છે એ પહોળી કોથળી જેવી રચના બનાવે છે, એના છિદ્રો છે. ચલો અહીંયા આપણે વ્યવસ્થિત બતાવીશું એને. બરાબર, આખી અંડવાહિની આ પ્રમાણે જોવા મળતી હોય છે. તો અહીંયા મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ, જેમ જેમ વર્ણન છે એ પ્રમાણે આપણે લખી જઈશું. અને અંડપિંડ છે એક જોડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા છે. એક જોડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલ, પરંતુ મૂત્રપિંડ સાથે ભૌતિક સંબંધ હોતો નથી. ભૌતિક સંબંધનો મતલબ એવો, હમણાં આપણે જે શુક્રપિંડની આકૃતિ દોરી હતી એ તમે જોઈ શકો, શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ નીકળે છે અને એ મૂત્રપિંડની અંદર બીડરની નળીમાં દાખલ થાય છે. એટલે કે મૂત્રપિંડ સાથે એનો સંપર્ક છે. શુક્રકોષોનું વહન મૂત્રપિંડમાં થઈ અને પછી જ અવસાણી સુધી આવે છે, જ્યારે અહીંયા એવો કોઈ સંપર્ક આવેલો નથી. એટલા માટે આપણે આ કહીએ છીએ કે ભૌતિક સંપર્ક હોતો નથી. ચાલો અહીંયા આપણે નામ નિર્દેશન કરીએ છીએ. આ છે અંડપિંડ, એની નીચે આવેલા છે મૂત્રપિંડ છે. આ મૂત્રવાહિની, આપણે એને મૂત્રજનન વાહિની નહીં કહીએ, અહીંયા મૂત્રવાહિની છે. મેદકાય, પછી એની નીચે આવેલા છે એ મૂત્રપિંડ. મૂત્રપિંડનું નામ નિર્દેશન કરવું હોય તો કરી શકીએ છીએ. બધા નામ લખવા એવા જરૂરી નથી, 4 થી 5 નામ લખી દેવાના. બધા આકૃતિની અંદર જેટલા નામ હોય એટલા લખવા જરૂરી હોતા નથી. અહીંયા શરૂઆતનો ભાગ છે એ અંડવાહિની નિવાપ. પછી ગૂંચળાદાર અંડવાહિની આવે છે. ગૂંચળાદાર અંડવાહિની. અને છેલ્લે કોથળી જેવો ભાગ બનાવે છે, જેને કહેવામાં આવે છે અંડાશય. બાકીનો ભાગ તો અવસારણી, તમે જાણો છો બધા. આ છે અવસારણીનો ભાગ. અવસારણી દ્વાર. મૂત્રાશયનો ભાગ છે. મૂત્રાશયનું દ્વાર પણ અંદરની બાજુ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંડવાહિનીના દ્વાર અંદર અલગ અલગ હોય છે. આગળ આપણે થોડીક સમજૂતી આપી છે કે આ મૂત્રવાહિની છે એના છિદ્રો અહીંયા હોય છે. આ મૂત્રવાહિનીના છિદ્રો છે અને ઉપરની બાજુ છે એ અંડવાહિનીના છિદ્રો છે. મૂત્રવાહિનીના છિદ્રો થોડા નીચે હોય છે
અને અંડવાહિનીના છિદ્રો ઉપર છે. અંડાશય તરીકે એની અંદર એ ખુલે છે. એટલે સ્વતંત્ર માદા દેડકાની અંદર ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરતી મૂત્રવાહિની સ્વતંત્ર રીતે ખુલે છે. એ જ પ્રમાણે અંડકોષોનું વહન કરતી અંડવાહિની એ પણ સ્વતંત્ર રીતે ખુલે છે. 4 છિદ્રો જોવા મળે છે. જ્યારે નર દેડકાની અંદર શુક્રકોષો અને મૂત્રનું વહન કરતી એક કોમન નળી છે, જેને આપણે કહીએ છીએ મૂત્ર જનન વાહિની. એક જ છિદ્ર, દરેક વાહિની એક છિદ્ર દ્વારા ખુલે છે, એટલે 2 વાહિનીના 2 છિદ્રો હોય છે. જ્યારે અહીંયા 4 છિદ્રો આવેલા છે, કારણ કે 2 નળીઓ એની અંદર ખુલે છે એટલા માટે. તો અહીંયા મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ આવેલા છે, અને એ અંડપિંડ પીળાશ પડતો રંગ હોય છે, એના ઉપર કાળા નાના નાના ટપકા હોય છે. પ્રજનન ઋતુની અંદર ઘણી વખત એટલું બધું કદ એનું વધી જાય છે કે એ કદના કારણે મૂત્રપિંડ છે આખા ઢંકાઈ જતા હોય છે, એટલું કદ વધી જતું હોય છે. કારણ કે એની અંદર અંડપુટિકાઓ છે અને વિકાસ પામતા અંડકોષો એની અંદર ભરેલા છે, એટલે કે ઈંડા ભરેલા હોય છે. એટલા માટે પ્રજનન ઋતુમાં એનું કદ ઘણું બધું વધી જાય છે. બાકીના સમયની અંદરનું કદ છે એ નોર્મલ રીતે જોવા મળતું હોય છે. હવે એની ત્યાર પછી ખાસ કરીને મૂત્રપિંડ સાથે એનો સંબંધ નથી, એની વાત આપણે કહીએ. પછી અંડવાહિની છે. અંડવાહિની, હા, આમ વર્ણનમાં તમે જો પુસ્તકમાં એવું લખ્યું કે દરેક અંડપિંડમાંથી અંડવાહિની નીકળી અને અવસાણીમાં ખુલે છે, એવું લખેલું છે. પણ અંડપિંડમાંથી નીકળતી નથી, એટલે કે અંડપિંડ સાથે અંડવાહિનીનો કોઈ ભૌતિક સંબંધ આવેલો નથી હોતો. એટલે થોડુંક ધ્યાનમાં આપજો. ભલે વાક્યની અંદર લખેલું હોય છે તો આપણે એમ લખશું દરેક અંડવાહિની આગળ વધી અવસાણીમાં પોતાના સ્વતંત્ર છિદ્ર મારફતે ખુલે છે. પોતાના સ્વતંત્ર છિદ્રો છે. સ્વતંત્ર એટલા માટે છે કે અહીંયા મૂત્રવાહિની સાથે એને કોઈ સંબંધ હોતો નથી, તો એ રીતે એ ખુલે છે. 3 ભાગની અંદર વિભાજિત થયેલી છે. કાર્યની રીતે તમે જુઓ તો 3 ભાગ છે આકૃતિની અંદર દર્શાવે એ પ્રમાણે. એમાં સૌથી પહેલો છે અંડવાહિની નિવાપ, ત્યાર પછી આવે છે ગૂંચળાદાર અંડવાહિની, અને છેલ્લે આવે છે કોથળી જેવું અંડાશય. શય શબ્દ આવે છે એટલે તમે જાણો છો સંગ્રહ થતો હશે. શાનો સંગ્રહ થાય? તો અંડાશય એટલે અંડો અથવા તો ઈંડા, જેને આપણે કહીએ છીએ અંડકોષોનો સંગ્રહ એની અંદર થાય છે. શરૂઆતનો ભાગ અંડવાહિની નિવાપ છે. એ અંડવાહિની નિવાપ પહોળો ગરણી જેવો ભાગ હોય છે. અને જ્યારે મૈથુન ક્રિયા, તમે જુઓ કે મૈથુન ક્રિયા શા માટે જોવા મળે છે? કારણ કે અંડપિંડ અને અંડવાહિની બંનેને કોઈ ભૌતિક સંબંધ આવેલો હોતો નથી. એટલે મૈથુન ક્રિયા દ્વારા જે નર દેડકો પોતાના અગ્ર ઉપાંગની અંદર આવેલી મૈથુન ગાદી છે એની મદદથી માદા દેડકાના ઉદર ઉપર દબાણ આપે છે, ત્યારે એ દબાણને કારણે અહીંયા જે પ્રવાહી ભરેલું હોય છે એ પ્રવાહી બધા ઉપર એના ઉપર દબાણ આવે છે, અને એ પ્રવાહી અંડવાહિની નિવાપ દ્વારા અંદર દાખલ થાય, જેની અંદર ઈંડા અથવા તો અંડકોષો આવેલા હોય છે. તો અંડવાહિની નિવાપનું કાર્ય અંડકોષોને અંડવાહિનીમાં દાખલ કરે છે. આ એનું કાર્ય છે. અંડવાહિની નિવાપ અંડકોષોને અંડવાહિનીના દાખલ કરે છે. એના પછી ગૂંચળાદાર અંડવાહિની છે. એ બહુ ગૂંચળું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર. વધારેમાં વધારે ગૂંચળાવાળી એટલા માટે હોય છે કારણ કે એ અંડકોષ જે દાખલ થયા છે એ પરિપક્વ નથી હોતા, અને પરિપક્વન એનું પૂર્ણ થાય એટલા માટે પૂરતો સમય મળી રહે એને, એટલા માટે આ અંડવાહિની બહુ લાંબી હોય છે, જેથી કરીને ધીમે ધીમે અંડકોષ ગબડતો અહીંયા અંડાશય સુધી આવે છે. વિભાજનની ક્રિયા વચ્ચે પૂરી થાય છે. વત્તા અંડકોષ જ્યારે અહીંયા દાખલ થયો હોય છે ત્યારે એના આસપાસ કોઈ પણ પ્રકારનું આવરણ નથી હોતું, પણ જ્યારે અંડવાહિનીમાં દાખલ થઈને આવે છે ત્યારે એની આસપાસ એક આવરણ બની જાય છે. એ આવરણ બનવા માટે અને વિભાજન માટે પૂરતો સમય મળી રહે એટલા માટે અંડવાહિની ઘણી લાંબી હોય છે. તમે જો પક્ષીઓના ઈંડા તમે બધા જોયેલા છે તો મજબૂત કેલ્શિયમ કાર્બોનેટના કવચવાળા હોય છે. તો એ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ જ્યારે અંડપિંડમાંથી મુક્ત થાય ત્યારે હોતું નથી, પણ જ્યારે અંડવાહિનીમાં દાખલ થઈ અને ધીમે અંડકોષ અંડાશય સુધી આવતા હોય છે ત્યારે એના ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બની જતું હોય છે. પક્ષીઓની વાત હું કરું છું. તો એ જ પ્રમાણે અહીંયા એટલું મજબૂત કવચ નથી હોતું, પરંતુ પ્રમાણમાં થોડુંક વધારે એની સરખામણીમાં ઓછું મજબૂત જે પડ બને છે
એના માટે સમય મળી રહે એટલા માટે અંડવાહિની ઘણી લાંબી અને ગુંચરાદાર હોય છે. પછી છેડાનો ભાગ છે અંડાશય. તો જ્યારે અંડકોષો અહીંયા આવી જાય ત્યારે એમાં થોડો સમય માટે એનો સંગ્રહ થાય છે. અંડકોષોનો સંગ્રહ કરે છે અંડવાહિન અંડાશય અંડકોષનો સંગ્રહ કરે છે. એના પછી મૈથુન ક્રિયા જ્યારે થાય ત્યારે નર દેડકો જે રીતે શુક્રકોષોનો ત્યાગ કરે છે એ જ પ્રમાણે માદા દેડકો અંડાશયમાંથી અંડકોષો અવસારણીમાં આવશે અને અવસારણીમાંથી અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર એનો ત્યાગ કરવામાં આવે છે. અહીંયા પણ ધ્યાનમાં રાખજો કે મૂત્ર એ જ મૂત્રાશયની અંદર દાખલ થાય છે. અંડકોષો આમાં આવેલા છે એ સીધા અહીંથી અવસારણી દ્વાર મારફતે શરીરની બહાર દાખલ થાય છે. એ મૂત્રાશયની અંદર જતા નથી. બહુ સરળ એનો માર્ગ છે. તો આ પ્રમાણે એ અંડવાહિની છે એ 3 ભાગની અંદર વિભાજિત છે. વર્ણન થોડું ઓછું છે, એટલું બધું લખ્યું નથી, પણ આપણે થોડું વધારે તમને આપેલું છે. એક પરિપક્વ માડા એક સમયે 2500 થી 3000 એક પરિપક્વ માદા એક સમયે 2500 થી 3000 ઈંડા મૂકે છે. અને આટલા બધા ઈંડા છે એને શુક્રકોષની મદદથી એનું પછી ફલન થાય છે. અને ફલન થાય એ બાહ્ય છે, કારણ કે ઈંડા બહાર આવે છે અહીંયાથી અને નર દેડકો છે એ એના ઉપર શુક્રકોષોનો પણ ત્યાગ કરે છે. એટલા માટે મૈથુન ક્રિયા જોવા મળે છે. એક સમયે 2500 થી 3000 ઈંડા મૂકે છે અને ત્યાર પછી ફલન બાહ્ય પાણીમાં. બાહ્ય ફલન એટલા માટે કે શરીરની બહાર ફલન થાય છે અને પાણીમાં થાય છે. પાણીની હાજરી હોવી જરૂરી છે. જો મૈથુન ક્રિયા ન હોય, તમને ઘણીવાર એમ થાય કે બાહ્ય ફલન થતું હોય તો મૈથુન ક્રિયા શા માટે જરૂરી છે? તો બાહ્ય ફલન ભલે થતું હોય, પરંતુ માદા દેડકો ઈંડા તળાવની અંદર અથવા જળાશયમાં એક જગ્યાએ મૂકે અને નર દેડકો શુક્રકોષોનો ત્યાગ અન્ય જગ્યાએ કરે તો બંને શુક્રકોષ અને અંડકોષ બંને એકબીજા સાથે મળતા નથી. પરિણામે ફલનની તકો ઘટી જાય છે. એટલા માટે શુક્રકોષ અને અંડકોષ એકબીજાની બિલકુલ નજીકમાં આવે એટલા માટે દેડકાની અંદર મૈથુન ક્રિયા જોવા મળે છે. એ બહુ અગત્યની વાત એમાં છે. તો ફલન એ બાહ્ય છે, પાણીની અંદર થાય છે અને ત્યાર પછી ગર્ભ વિકાસ જુદી જુદી અવસ્થાઓ નો બનેલો છે. એટલે કે રૂપાંતરણની ઘટના જોવા મળે છે. અને એ ડીંબ છે એ ડીંબનું નામ આપેલું છે ટેડપોલ. ટેડપોલ નામ ધ્યાનમાં રાખવાનું. દેડકાના ડીંબ છે જેને ટેડપોલ કહેવામાં આવે છે. 3 મહિનાનો સમયગાળો છે, 3 મહિનાનો વિકાસ છે. એમાં અઠવાડિયાનો વિકાસ છે ઈંડાની અંદર થાય છે અને ત્યાર પછી અઠવાડિયા સિવાયનો બાકીનો 3 મહિના ટોટલ કરીએ આપણે, 3 મહિનામાંથી અઠવાડિયું બાદ કરીએ તો બાકીનો વિકાસ છે એ ડીંબ ટેડપોલ ઈંડામાંથી બહાર આવે છે, પોતાની જાતે ખોરાક લે છે. શરૂઆતમાં વનસ્પતિ આહારી હોય છે, ધીમે ધીમે ત્યાર પછી કીટક આહારી બને છે, માંસાહારી બને છે અને પોતાનો વિકાસ 3 મહિનાની અંદર એ પૂર્ણ કરે છે. અને એ રૂપાંતરણની ઘટના છે માટે પરોક્ષ પ્રકારનો વિકાસ આપણે કહીશું, પરોક્ષ વિકાસ. કારણ કે ડીંબ છે એ બને છે અને એ પુખ્ત પ્રાણીના જેવું નથી હોતું, પરંતુ પોતાની જાતે ખોરાક લઈ અને પુખ્તની અંદર એ રૂપાંતર પામે છે. એટલા માટે આપણે પરોક્ષ વિકાસ એને કહીએ છીએ. છેલ્લો ટોપિક છે દેડકાનું આર્થિક મહત્ત્વ અથવા તો આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. જો એનો મુદ્દો છેલ્લે 2-3 લીટી છે. આર્થિક મહત્વ અથવા તો મહત્વ એવું આપણે કહીશું. દેડકાનું છેલ્લો ટોપિક છે આર્થિક મહત્વ. તો એની અંદર 2 થી 3 મુદ્દાઓ લખેલા છે, એના આપણે ધ્યાનમાં રાખીશું. 2-3 મુદ્દાઓ છે અને એ 2-3 મુદ્દા છે એના માટે ખાસ કરીને મનુષ્ય માટે લાભદાયી છે, કારણ કે એનો ખોરાક છે કીટકો, કીટકોને ખાય. એટલે ખાસ કરીને મનુષ્ય માટે અથવા તો ખેડૂતો છે એના માટે લાભદાયી છે અને કીટકોને ખાય પાકનું રક્ષણ કરે છે, પાકનું રક્ષણ કરે છે. માટે આપણને ફાયદાકારક છે. જે નકામા કીટકો છે એનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ પહેલો મુદ્દો આવે છે. હવે એના પછી બીજા નંબરે છે એ પર્યાવરણની અંદર સંતુલનમાં બહુ અગત્યની એની વાત છે. પર્યાવરણમાં
સંતુલન એટલે કે આહાર જાળ અને આહાર કડી. તમારે જે આ ભણવાનું બાકી છે 11મા 12મા ધોરણમાં આ મુદ્દો ભણવાનો છે. આહાર કડી, કારણ કે જે કીટકો છે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. વનસ્પતિને કીટકો ખાય છે, કીટકોને દેડકો ખાય છે. તો તમે જો વચ્ચે જો દેડકો ધારો કે ન હોય અથવા ઓછી સંખ્યા થઈ જાય તો કીટકોની સંખ્યા વધી જાય છે અને એના પરિણામે પાકનું નુકસાન થાય છે. એટલે અગત્યનું જે સંતુલન છે, પર્યાવરણની અંદર સંતુલન જાળવવા માટે અગત્યનું એક પ્રાણી એને ગણવામાં આવે છે. ખોરાકની કડી અથવા તો ખોરાકની જે જાળ બને છે અને એના માટે એ અગત્યની વાત છે. આપણે બહુ ડિટેલમાં એના નથી જતા, પણ થોડીક વાત આના ઉપરથી સમજાયેલી છે. અને છેલ્લો મુદ્દો આવે છે, કેટલાક દેશોની અંદર, કેટલાક દેશોમાં માસલ પગ નો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. કેટલાક દેશોની અંદર, ખાસ કરીને ચીન જેવા દેશો છે, એની અંદર એનો પગ છે, પશ્ચ ઉપાંગો લાંબા હોય છે, બહુ સ્નાયુમય હોય છે. જે પ્રમાણે લેગ પીસ જેને કહેવાય, તમે જાણતા હશો મરઘીની અંદર પણ, ચિકનની અંદર લેગ પીસ બહુ અગત્યનો હોય છે. તો એ પ્રમાણે દેડકાના પગનો ઉપયોગ કરી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એ માસલ પગનો ઉપયોગ થાય છે. તો આ રીતે 3 રીતે આપણને દેડકો છે એ મદદરૂપ થાય છે. અને સાથે સાથે માદા પ્રજનન તંત્રની અંદર જે ભાગો છે એ અને આર્થિક મહત્ત્વ, એ દરેક વસ્તુ છે એ આપણે એનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આ રીતે આખું પ્રકરણ પ્રાણીઓમાં રચનાત્મક આયોજન અને એમાં પેશીઓ વત્તા અળસિયું, વંદો અને દેડકો, આ 3 પ્રાણીઓનો અભ્યાસ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.